નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડાક દિવસોથી આ જે પરિપત્ર છે એ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા ઉમેદવારોએ આ બાબતે કોમેન્ટ પણ કરેલી કે સાહેબ આ જે પરિપત્ર જે વાયરલ થઈ રહ્યો છે ગુજરાત શિક્ષણ વિભાગનો, કે જેમાં શિક્ષકોની 1400 જગ્યાઓ ઉપર ભરતી કરવાની વહીવટી મંજૂરી આપેલી છે. તો એમાં કઈ રીતનું થશે, એમાં કઈ રીતની ભરતી હશે, એમાં પણ કઈ રીતનું પરીક્ષાનું, તો એ બાબતે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પરિપત્ર જોઈ લઈએ ખરેખર કેનો છે. તો મિત્રો, આરટી એક્ટ 2009 અને આરટી રૂલ્સ 2012નો રાજ્યની ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અમલવારી કરવા માટે પ્રાથમિક શિક્ષકની કુલ 1400 જગ્યા અને મુખ્ય શિક્ષકની કુલ 423 જગ્યા ભરાયેથી તેઓના પગાર ભથ્થા ચૂકવવા માટે અનુદાનિત પ્રાથમિક શાળાઓને અનુદાન રૂપે ફાળવવા અંગે નાણાકીય વર્ષ 25-26ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે થયેલ જોગવાઈ મુજબની રકમનો ખર્ચ કરવા અંગેની વહીવટી મંજૂરી આપવા બાબત. ટૂંકમાં મિત્રો, તમને ખ્યાલ છે કે જેવી રીતે અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જેવી રીતે ગ્રાન્ટેડની ભરતી થઈ રહી છે, બિન સરકારી જે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જેવી રીતે ભરતી થઈ રહી છે, એવી જ રીતે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ પણ થોડી ઘણી ગ્રાન્ટેડ એટલે કે જે ટ્રસ્ટથી ચાલે છે એવી આવેલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરખામણીમાં એટલી બધી નથી, પણ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ પણ બિન સરકારી અનુદાનિત છે, ટૂંકમાં ખાનગી અનુદાનિત છે પ્રાથમિક શાળાઓ. તો ઘણા સમયથી એની ભરતી પણ નથી થઈ. તો ફાઇનલી સરકાર દ્વારા એની વહીવટી મંજૂરી આપી દીધી છે. સાથે સાથે મુખ્ય શિક્ષકો એચટાટની પણ મિત્રો સાથે સાથે જે ભરતી છે જે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં, એની પણ વહીવટી મંજૂરી ટોટલ 423 જગ્યાઓની આપી દીધી છે. ટૂંકમાં આ તમે આખો પરિપત્ર વાંચી શકો છો, જેમાં ટોટલ વસ્તુ કીધી છે. ટૂંકમાં એ તો જે વહીવટીના મંજૂરી હોય એ બધા નિયમો હોય છે, શરતો. દરેક ભરતીમાં આ રીતની શરતો આવતી હોય છે. ટોટલ 1400 જગ્યા હતી ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની, એટલે કે જેવી રીતે વિદ્યા સહાયક હોય છે એ, અને 423 જગ્યાઓ મુખ્ય શિક્ષકની. એવી રીતે ટોટલ કુલ 72.61 કરોડની જે વહીવટી મંજૂરી છે એ આપવામાં આવી છે. મિત્રો, અહીંયા ફાયદો કોને થશે? તો મિત્રો, ફાયદો એક તો ગ્રાન્ટેડની ભરતી છે. મિત્રો, તમને પણ ખ્યાલ છે કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક જ્યારે ગ્રાન્ટેડની ભરતી હોય છે ત્યારે વય મર્યાદાનો ફાયદો થતો હોય છે, ત્યાં વય મર્યાદા લાગુ પડતી નથી. તો એવા ઉમેદવારો કે જે પોતાની વય મર્યાદા વટાવી ચૂકેલા છે, સરકારીમાં વિદ્યા સહાયકમાં નથી જ ઉમેદવારી નોંધાવી શકતા, તો એ ઉમેદવારો ફરી વખત અહીંયા પોતાની તક અજમાવી શકે છે, કેમ કે અહીંયા વય મર્યાદા ગ્રાન્ટેડમાં લાગુ પડતી નથી, ગ્રાન્ટેડના નિયમો લાગુ પડશે. તો ખાસ એવા ઉમેદવારો. બીજું, ઉમેદવારો કહેતા સાહેબ પરીક્ષા બાબતે હવે કઈ રીતનું રહેશે, કે અત્યારે જે ભરતી ચાલુ છે એમાં ફરીથી હવે ડાયરેક્ટ એની એ જ પરીક્ષા ઉપર ભરતી કરી દેશે. તો મિત્રો, એ શક્યતા બહુ ઓછી છે, કારણ કે હજી વહીવટી મંજૂરી મળી છે. હજી જોતા અને અત્યારે જે સરકાર બીજા જે બીએડ કરી રહ્યા છે, ડીએલએડ કરી રહ્યા છે, એવા ઉમેદવારોને તક આપવા માટે ચોક્કસથી આ ભરતી તો મિત્રો પરીક્ષા લેશે જ. ઘણા ઉમેદવારો કે સાહેબ 10 વર્ષીય જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એમાં તો કીધું છે કે ટેટ 2ની ભરતી ડાયરેક્ટ 2023માં કરશું, પણ મિત્રો એ આખું કેલેન્ડર એ પછી 1 થી 5ની હોય, 6 થી 8ની હોય, 9, 10ની હોય કે 11, 12ની હોય, એ તમામ જગ્યાઓ સરકારીની જ આપેલી છે. ત્યારે પણ મેં તમને કીધું હતું, જ્યારે કેલેન્ડરનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે ભવિષ્યમાં ગ્રાન્ટેડની ભરતી આવશે. અહીંયા જે જગ્યાઓ દેખાડેલી છે 9, 10ની કે 11, 12ની, એ ફક્ત સરકારી છે. આ સિવાય ગ્રાન્ટેડની ભરતી આવવાની છે. તો મિત્રો, આ એક એવી જ રીતે ગ્રાન્ટેડની ભરતી છે જે કેલેન્ડરની અંદર દર્શાવેલી નથી. તો આ 1400નો ટુકડો 1 થી 5 અને 6 થી 8 બંનેનો થઈને આવશે. એવી રીતે જે ભરતી છે એ રીતે થવાની છે. તો એવી જ રીતે આ વસ્તુ તમે સમજી શકો છો. કોઈક તો વય મર્યાદાનો ફાયદો રહેશે, બીજું પરીક્ષા લઈને જ સરકાર આ ભરતી કરશે એ ગેરંટી છે મિત્રો. કારણ કે મેં તમને અગાઉ કીધું એ મુજબ અત્યારે હજી થોડી ઘણી વાર લાગશે આડીઅવળી વહીવટી મંજૂરીમાં. ટૂંકમાં જે તે સરકારી કાર્યવાહીમાં વાર લાગી શકે છે. ઓફિશિયલ પરિપત્ર છે જે આ સેક્શન અધિકારી આરજે ચૌધરી છે, જે શિક્ષણ વિભાગના એસઓ છે, એમના દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે. તો આજ મારે કહેવાનું હતું. ઘણા ઉમેદવારો ટેન્શનમાં હતા કે સાહેબ પરીક્ષા ટેટ 2ની આવશે તો ભરતી આવશે કે નહીં, ઘણા ખરા પ્રશ્નમાં મેસેજ કરતા હતા. તો મિત્રો, આ
જોતા હવે તમને થવું જોઈએ કે ટેટ 2ની તૈયારી કરાય કે ન કરાય. હજી હું તમને મિત્રો એમ કહું છું કે તમે દરેક બાબતો એનાલિસિસ કરીને આગળ વધજો. તમે ટેટ 2ની તૈયારી કરો છો તો દરેક વસ્તુ મીન્સ કે મિત્રો આ જે ભરતી થઈ રહી છે ગ્રાન્ટેડની ભરતી થઈ રહી છે, અહીંયા ગ્રાન્ટેડના નિયમો લાગુ પડશે. ગ્રાન્ટેડના નિયમો મીન્સ કે તમે ડાયરેક્ટ સીધા સરકારી કર્મચારી નથી ગણાતા, તમે ટ્રસ્ટ તમારી વચ્ચે આવતું હોય છે, તમે અર્ધ સરકારી કર્મચારી ગણાતા હોય છે. આ બધી વસ્તુ પગાર ધોરણ ભવિષ્યમાં કઈ કઈ બાબતો થતી હોય છે એ બધું તમામ વસ્તુ ધ્યાને રાખીને ટેટ 2ની કે ટેટ 1ની તૈયારી કરજો. ટેટ 1 વાળા માટે સુવર્ણયુગ છે, એ તો જે લોકોએ ડીએલએડ કર્યું છે એ તો એ કરજો જ, પણ ટેટ 2 વાળા દરેક વસ્તુ વિચારીને આગળ વધજો. એવું હોય તો હજી પણ શક્ય હોય તો પ્લાન બી રાખીને આગળ વધજો. આવી નવી કોઈ પણ શિક્ષણ વિભાગની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.